પ્રશ્ન 1 થી 67 વર્ષમાં પ્રથમ વખત રણજી ટ્રોફીનો ખિતાબ કોણે જીત્યો? જવાબ: જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 2 ભારત અને કયા દેશે એઆઈ સહયોગને પ્રોત્સાહન આપવા સીટેક શરૂ કર્યું? જવાબ: સ્વીડન. પ્રશ્ન 3 રાષ્ટ્રીય પૂસા કૃષિ વિજ્ઞાન મેળા 2026નું ઉદ્ઘાટન ક્યાં થયું? જવાબ: ન્યૂ દિલ્હી. પ્રશ્ન 4 વર્તમાન કેન્દ્રીય કૃષિ મંત્રી કોણ છે? જવાબ: શિવરાજસિંહ ચૌહાણ. પ્રશ્ન 5 વિશ્વ નાગરિક સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: 1 માર્ચ. પ્રશ્ન 6 તાજેતરમાં નિધન પામેલા ટી. ઉમન કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? જવાબ: સમાજશાસ્ત્રી. પ્રશ્ન 7 ગુંજ 2026 યુવા મહોત્સવનું આયોજન ક્યાં થયું? જવાબ: જમ્મુ કાશ્મીર. પ્રશ્ન 8 વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: 3 માર્ચ. પ્રશ્ન 9 આરવ ડેંગલા ભારતના કેટલામાં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે? જવાબ: 93માં. પ્રશ્ન 10 ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને ચેતના ગણાશ્રમનો શિલાન્યાસ ક્યાં કર્યો? જવાબ: ત્રિસુર. પ્રશ્ન 11 ગીતચક નકાના નામની નવી ભૂગર્ભ માછલી કયા રાજ્યમાં મળી આવી? જવાબ: અસમ. પ્રશ્ન 12 તાજેતરમાં કયા દેશે હિન્દ મહાસાગર નૌકાદળ પરિસંવાદ આયોન્સનું અધ્યક્ષપદ સંભાળ્યું? જવાબ: ભારત. પ્રશ્ન 13 ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં કયા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું? જવાબ: ભારતીય બાઇસન ફેસ્ટ. પ્રશ્ન 14 ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? જવાબ: ઓડિશા. પ્રશ્ન 15 ઇન્ડિયા સ્ટીલ સમિટ 2026નું આયોજન કયા શહેરમાં થયું? જવાબ: ન્યૂ દિલ્હી. પ્રશ્ન 16 ભારતે કયા દેશ સાથે $2.6 બિલિયન યુરેનિયમ સોદો કર્યો? જવાબ: કેનેડા. પ્રશ્ન 17 શ્રીનગર સેન્ટ્રલ જેલના વડા બનનાર પ્રથમ કાશ્મીરી મહિલા કોણ છે? જવાબ: સબાસોલ. પ્રશ્ન 18 પ્રોજેક્ટ હનુમાન માનવ પ્રાણી સંઘર્ષ ઉકેલ કયા રાજ્યમાં શરૂ થયો? જવાબ: આંધ્રપ્રદેશ. માં રાયસેના ડાયલોગ 2026ના મુખ્ય મહેમાન એલેક્ઝાન્ડર સ્ટબ કયા દેશના રાષ્ટ્રપતિ છે? જવાબ: ફિનલેન્ડ. પ્રશ્ન 20 રાયસેના ડાયલોગ 2026નું આયોજન ક્યાં થયું હતું? જવાબ: ન્યૂ દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન. પ્રશ્ન 21 લોરિયર સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી પ્રથમ મહિલા ક્રિકેટ ટીમ કઈ બની? જવાબ: ભારત. પ્રશ્ન 22 કયા રાજ્યના કાર્બી આંગલોંગ આદુની પ્રથમ ખેપ લંડન નિકાસ કરાઈ? જવાબ: અસમ. પ્રશ્ન 23 હટ્ટી રિસાલા મહોત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? જવાબ: મહારાષ્ટ્ર. પ્રશ્ન 24 પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ કોણ બન્યા છે? જવાબ: આર.એન. રવિ. પ્રશ્ન 25 એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના વચગાળાના સીએમડી કોણ બન્યા? જવાબ: પ્રવીણ એમ. ખનુજા. પ્રશ્ન 26 ભારત કયા દેશ પાસેથી S-400 સુદર્શન સંરક્ષણ પ્રણાલી ખરીદશે? જવાબ: રશિયા. પ્રશ્ન 27 વસ્તી ગણતરી 2027 માટે કયા બે મેસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું? જવાબ: પ્રગતિ અને વિકાસ. પ્રશ્ન 28 કયા એરપોર્ટને બેસ્ટ એરપોર્ટ એટ અરાઇવલ્સ ગ્લોબલીનો ખિતાબ મળ્યો? જવાબ: મેંગલુરુ એરપોર્ટ. પ્રશ્ન 29 જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ: 7 માર્ચ. પ્રશ્ન 30 તાજેતરમાં નિધન પામેલા એચ. દુઆ કોણ હતા? જવાબ: પત્રકાર. પ્રશ્ન 31 અમેરિકન ખંડમાંથી રક્તપિત્ત નાબૂદ કરનાર પ્રથમ દેશ કયો બન્યો? જવાબ: ચિલી. પ્રશ્ન 32 લદ્દાખના નવા લેફ્ટિનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ? જવાબ: વિનયકુમાર સક્સેના. પ્રશ્ન 33 ભારતનું પ્રથમ નદી કિનારે બનેલું દીવાદાંડી રિવરાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનશે? જવાબ: બ્રહ્મપુત્ર. પ્રશ્ન 34 બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ? જવાબ: સ્મૃતિ મંદાના. પ્રશ્ન 35 કઈ બેંકે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા 10,000 કરોડ એકત્ર કર્યા? જવાબ: બેંક ઓફ બરોડા. પ્રશ્ન 36 ખેલો ઇન્ડિયા ટ્રાયબલ ગેમ્સ 2026નું આયોજન ક્યાં થશે? જવાબ: રાયપુર, છત્તીસગઢ. પ્રશ્ન 37 ભારતે નૌકાદળ માટે VLSRSAM મિસાઇલ કયા દેશ પાસેથી ખરીદવાની જાહેરાત કરી? જવાબ: રશિયા. પ્રશ્ન 38 આદિવાસી કલા મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જવાબ: ન્યૂ દિલ્હી. પ્રશ્ન 39 તેલંગાણાના ગદર ફિલ્મ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોણે જીત્યો? જવાબ: રશ્મિકા મંદાના.
પ્રશ્ન 40 મદ્રાસ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ? જવાબ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી. પ્રશ્ન 41 હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026માં ભારતનો ક્રમ કયો છે? જવાબ ત્રીજો. પ્રશ્ન 42 એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ પંકજ ત્રિપાઠી. પ્રશ્ન 43 અટુકલ પોંગલ તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? જવાબ કેરળ. પ્રશ્ન 44 ભારતે કયા દેશને હરાવી ICC T20 વર્લ્ડ કપ 2026 જીત્યો? જવાબ ન્યૂઝીલેન્ડ. પ્રશ્ન 45 T20 વર્લ્ડ કપ 2026માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કોણ બન્યું? જવાબ સંજુ સેમસન. પ્રશ્ન 46 સંયુક્ત લશ્કરી કવાયત લામિટીએ ભારત અને કયા દેશ વચ્ચે યોજાઈ? જવાબ સેસેલ્સ. પ્રશ્ન 47 આંતરરાષ્ટ્રીય મહિલા ન્યાયાધીશ દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 10 માર્ચ. પ્રશ્ન 48 ગેરી ક્રિસ્ટન કયા દેશની પુરુષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા? જવાબ શ્રીલંકા. પ્રશ્ન 49 કયા IITએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ શરૂ કર્યું? જવાબ IIT મુંબઈ. પ્રશ્ન 50 મોજતબા ખામેનેઈ કયા દેશના સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત થયા? જવાબ ઈરાન. પ્રશ્ન 51 કયા રાજ્યે ધર્મ સ્વતંત્રતા બિલ 2026 ધર્મ પરિવર્તન પ્રતિબંધ મંજૂર કર્યું? જવાબ છત્તીસગઢ. પ્રશ્ન 52 આંતરરાષ્ટ્રીય મલેરિયા પરિષદ 2026નું આયોજન ક્યાં થયું? જવાબ ન્યૂ દિલ્હી. પ્રશ્ન 53 GI ટેગ ધરાવતા જોહાર ચોખાની નિકાસ આસામથી કયા દેશોમાં થઈ? જવાબ UK અને ઇટાલી. પ્રશ્ન 54 થી 35માં સરસ્વતી સન્માન 2025મી કોને સન્માનિત કરાયા? જવાબ રામકુમાર મુખોપાધ્યાય. પ્રશ્ન 55 નિવૃત્તિ જાહેર કરનાર કેરોલિના મારિન કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ બેડમિન્ટન, સ્પેન. પ્રશ્ન 56 એબેલ પ્રાઇઝ 2026 કોને એનાયત કરવામાં આવ્યો? જવાબ ગર્ડ ફાલ્ટિન્સ. પ્રશ્ન 57 વર્ષ 2025ના સર્વશ્રેષ્ઠ પુરુષ હોકી ખેલાડી કોણ બન્યા? જવાબ હાર્દિક સિંહ. પ્રશ્ન 58 વર્ષ 2025ના સર્વશ્રેષ્ઠ મહિલા હોકી ખેલાડી કોણ બન્યા? જવાબ નવનીત કૌર. પ્રશ્ન 59 કયા દેશના ખગોળશાસ્ત્રીઓએ શનિ પર 11 નવા ચંદ્ર શોધ્યા? જવાબ તાઇવાન. પ્રશ્ન 60 દિલ્હી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો? જવાબ નંદામુરી બાલકૃષ્ણ. પ્રશ્ન 61 IID ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર છે? જવાબ આઇસલેન્ડ. પ્રશ્ન 62 એશિયાના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? જવાબ જેવર, ગ્રેટર નોઈડા. પ્રશ્ન 63 નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય એપ્લિકેશન કઈ પોલીસે શરૂ કરી? જવાબ હરિયાણા પોલીસ. પ્રશ્ન 64 નેપાળના સૌથી યુવા વડાપ્રધાન કોણ બન્યા? જવાબ બાલેન્દ્ર શાહ. પ્રશ્ન 65 G7 સમિટ 2026નું આયોજન ક્યાં થવાનું છે? જવાબ ફ્રાન્સ. પ્રશ્ન 66 પેટ અથવા પેત ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો? જવાબ ગોવા. પ્રશ્ન 67 સંસ્કૃતિ મંત્રાલયે વારસાને પ્રોત્સાહન આપવા કોની સાથે હસ્તાક્ષર કર્યા? જવાબ YouTube. પ્રશ્ન 68 9મો ફાર્મામેટ 2026 ક્યાં યોજાશે? જવાબ દિલ્હી. પ્રશ્ન 69 બ્રિટેનમાં ભારતના હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક થઈ? જવાબ પેરિયાશામી કુમારન. પ્રશ્ન 70 QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં કઈ ભારતીય સંસ્થા પ્રથમ છે? જવાબ IIT દિલ્હી. પ્રશ્ન 71 ઇન્ટિગ્રલ હ્યુમન ફિલોસોફી પર આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પરિષદ ક્યાં યોજાઈ? જવાબ મૈસૂર. પ્રશ્ન 72 વિશ્વ યુવા સંસદ માટે ભારતમાંથી કોની પસંદગી થઈ? જવાબ સ્તુતિ પ્રધાન. પ્રશ્ન 73 JP મોર્ગન દ્વારા ભારતના નવા સિનિયર કન્ટ્રી ઓફિસર કોણ બન્યા? જવાબ રાહુલ બડવાર. પ્રશ્ન 74 ભારતમાં રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ ક્યાં સ્થાપાશે? જવાબ હૈદરાબાદ. પ્રશ્ન 75 મિર્ગી જાગરૂકતા દિવસ એપિલેપ્સી અવેરનેસ ડે ક્યારે ઉજવાય છે? જવાબ 26 માર્ચ. પ્રશ્ન 76 IQR રિપોર્ટ 2026માં ભારત કેટલામાં ક્રમે છે? જવાબ 6. પ્રશ્ન 77 મેક્સ નામની સોશિયલ મીડિયા એપ્લિકેશન કયા દેશે લોન્ચ કરી? જવાબ રશિયા. પ્રશ્ન 78 કોને ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી નવાજાયા? જવાબ N. ચંદ્રશેખરન, ટાટા સન્સ.
પ્રશ્ન 79 કાકાડુ અભ્યાસ 2026 એક્સરસાઇઝ કાકાડુનું આયોજન ક્યાં થયું? જવાબ ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 80 આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2026 ક્યાં શરૂ થયો? જવાબ ન્યૂ દિલ્હી. પ્રશ્ન 81 બિમસ્ટેક યુવા વારસો અભ્યાસ કાર્યક્રમ ક્યાં યોજાયો? જવાબ મધ્યપ્રદેશ, ભોપાલ અને પંચમઢી. પ્રશ્ન 82 વિશ્વ ટીબી રોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ 24 માર્ચ. પ્રશ્ન 83 ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વેર ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? જવાબ અનાહત સિંહ. પ્રશ્ન 84 છપગારસ નંગાકી નામની દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ ક્યાં મળી? જવાબ ગોવા. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.